જો બેટા, ચિંતા નહીં કર. જ્યારથી આવી ત્યારથી મૂંઝવણમાં છે. શું કામ મૂંઝાય છે તું? ઉપાધિ તો થાય જ ને. ભાભી હજુ એમના પિયરથી આવ્યા નથી. આવીને એમણે કંઈ કહ્યું તો? એ આવશે ને કહેશે ત્યારની વાત ત્યારે. અત્યારે તું શું કામ ચિંતા કરે છે? બધું મૂક ને. આ મગજમાં બહુ ટેન્શન નહીં લેવાનું. આમ પણ સમય કરતાં વહેલા ભગવાને તારી પર ઓછા દુઃખના પહાડ નથી તોડ્યા કે હવે આવી નાની નાની વાતને પણ તું મગજ પર લઈ લે. 100 વાતની એક વાત બેટા, જે થઈ રહ્યું છે અને જે થઈ ગયું છે એ બેમાં આપણે ક્યારેય બદલાવ ન લાવી શકીએ. અને લાવવો હોય ને તો ભવિષ્યનો વિચાર કરવાનો, બીજું કંઈ નહીં. જે થઈ ગયું છે એને હું નહીં બદલી શકું, પણ બસ મને ઉપાધિ છે ને તો એ ભવિષ્યની જ છે કે ભવિષ્યમાં શું થશે. મમ્મી, અત્યાર સુધી તો હું ત્યાં રહી, પણ હવે ત્યાં રહી શકાય ને એવું હતું નહીં. એટલા માટે વિચાર કર્યો કે હવે અહીંયા જ રહેવું. ભાભી આવો. અમારા જ ઘરમાં આવો. હા તો બીજું તો શું કે? મમ્મી ક્યારે આવ્યા? 2 દિવસ થયા. હા બરાબર. હું પિયર ગઈ હતી એટલે કામમાં તમે એકલા પહોંચી નહીં વળતા હોય એટલે આવ્યા હશો ને? ના કંઈ ના, વાંધો નહીં. એવું નથી. કામમાં તો હું પહોંચી વળું એમ જ છું, પણ તો પછી રોકાવા આવ્યા હશો 2-4 દિવસ માટે. પણ તમે તો ગયા મહિને જ આવ્યા હતા ને? 2 દિવસ તો રોકાઈને ગયા હતા. પાછા કેમ? તમે વારંવાર પિયર જાઓ છો ને, 15 દિવસ રોકાવ છો. તમારી ભાભી તમને આવું કંઈક પૂછે છે? મમ્મી, ભાભી પહેલા તો આગ લગાડો, પછી મમ્મી જ્યારે જરાક બોલવા લાગે એટલે રોકો. વાહ દામિની બેન વાહ. ભાભી તમે ખોટું સમજી રહ્યા છો. અને હું અહીંયા અને હવે હું અહીંયા જ રહેવાની છું. હા, કાયમ માટે. શું બોલ્યા તમે? અહીંયા રહેવાના છો? મતલબ? તમને તો ખબર છે ને કે હું લગ્ન કરીને ગઈને ત્યાંના મારા સાસુ તો હતા જ નહીં. હું મારા પતિ અને મારા સસરા 3 જ હતા. પણ એમને ગયા પછી પણ હવે એ ઘરમાં કેવી રીતે રહેવું ને? એ ઘરમાં એ કેવી રીતે રહે? એના સસરા એક જ છે અને જુવાન વિધવા વહુ. આમ પણ એના સસરા મને કહેતા હતા. સસરા એક જ છે તો શું થઈ ગયું? સસરા તો છે ને. જો દામિની બેન, જો કે તમારા મમ્મીએ તમને શીખવ્યું જ હશે, પણ યાદ અપાવી દઉં. દીકરી ડોલીમાં જાય ને તો ફરી પાછું એને ઘરે અર્થીમાં જ આવવું જોઈએ. તમારા પતિ જતા રહ્યા છે પણ તમારા સસરાને છોડતા ગયા છે ને, તો મારા ખ્યાલથી તો તમારા સસરા સાથે તમારે રહેવું જોઈએ. શું બોલો છો? હું એ ઘરમાં એકલી મારા સસરા સાથે કેવી રીતે રહું? બધા કેવી વાતો કરશે. અને લે, તમને વાતો કરશે એ વાતથી ક્યારથી ફરક પડવા માંડ્યો? વાતો તો આ ઘરમાં હું પણ કરતી. જ્યારે તમે રોકાવા આવતા ત્યારે હું કહેતી ને મમ્મી કે આ એક બોજ મારાથી નહીં સહન થાય, હું નહીં કરી શકું ઘરમાં એટલું બધું કામ. અરે પણ તમે કેવી વાત કરો છો? મારી દીકરી કંઈ બેઠું થોડી ખાશે. એ પણ તો આ ઘરમાં મદદ કરશે ને કામ કરવા. નથી જોતી મદદ. આપણે એક નોકરાણી રાખી લેશું, પણ એમનું શું કામ છે? હા, એના બાપનું ઘર છે તો શું કામ ના આવે મારી દીકરી? અને ભાભી, નોકરાણીને રાખીને એને પગાર આપવો એના કરતાં તો મફતમાં કામ કરી આપું છું ને. તમે અને કામ. ઘરમાં દીકરી છે ને કોઈ દિવસ કામ કરવા નથી આવતી, આરામ કરવા માટે જ આવે છે. તમે વળી ક્યારથી કામ કરવાના? અને મમ્મી, આ નિર્ણય તમે મને પૂછ્યા વિના જ લઈ લીધો કે આ મેડમ હવે અહીંયા જ રોકાશે? બહુ સારું કહેવાય. હા, આ ઘરમાં મારી કોઈ કદર વેલ્યુ છે કે નથી? બધું જ છે. ક્યાંથી છે? લાગતું તો નથી મને. પણ આમાં શું પૂછવાનું? મારી આટલો મોટો નિર્ણય લીધો મમ્મી, અને તમને લાગે છે કે આમાં શું પૂછવાનું? ભાભી,
હજુ તમે આવ્યા છો ને તો એ જ આવી અને ત્યાં તો તમે મને ચોંકાવી દીધી હે ને. થોડી વાર આરામ કરી લો, આપણે પછી વાત કરીશું. આ મમ્મી તમે બરાબર નથી કર્યું. હદ થઈ ગઈ છે. અહીંયા રોકાવા આવતી હતી તો પણ મને આંખમાં કણાની જેમ પૂછતી હતી, અને હવે તો હંમેશા માટે અહીંયા આવી ગઈ છે. આવું તો વિચાર્યું જ નહોતું મેં કે પિયરથી પાછી આવીશ ત્યાં આ મેડમ અહીંયા ગુડાઈ ગયા હશે. ભાભી, લાવો હું કામ કરી નાખું. સદ્ધર બનવાની જરૂર નથી. કામ કરવાનું હોત ને તો કરી નાખ્યું હોત. આ કેવું પડ્યું છે રસોડું? હા, ક્યારના આવ્યા છો ને તમે? તો 2 દિવસ થયા ને, તો હા. કરી નાખ્યું હોત ને કામ. એમાં એવું છે ને કે મમ્મી મમરા ને એવું બધું બનાવતા હતા ને પછી એમને ત્યાં જ બધું એમને રહેવા દીધું તો એ બાકી રહી ગયું છે. તમારી માં તો છે જ કામની આળસુ. તમે બાકી રહી ગયા તો તમે પણ એ જ છો. ભાભી, તમે મમ્મી વિશે શું કામ આવું બોલો છો? ના ના ના, હમણાં પૂજાની થાળી તૈયાર જ કરતી હતી તમારા મમ્મીની પૂજા આરતી કરવા માટે. એ તમારા સાસુ છે. લે, સારું થયું તમે યાદ કરાવી દીધું. મને તો યાદ જ નહોતું. સાસુ છે મારા. ભાભી, અને તમે અમારી માથે પડેલો બોજ, હે ને? મને ખબર છે કે તમને મારાથી વાંધો છે. તું કેમ આવ્યા? ખબર છે ને તમને? મને તો લાગતું હતું કે બિચારાને ખબર નહીં હોય, મારે ખબર પાડવી પડશે. પણ અહીંયા તો પહેલેથી જ ખબર છે કે વાંધો છે ભાભીને, તો પણ ગુડાઈ ગયા. માણસનું વર્તન જ કહી દેશે કે આપણે આવવાથી એને ગમે છે કે નથી ગમતું. તો આવ્યા જ કેમ? મજબૂરી છે મારી. મફતના રોટલા તોડવા આવ્યા છો? મજબૂરી શું ખાખ હોય? તમારા સસરાએ કીધું હશે કે વહુ બેટા હવે ઘરમાં કમાવનાર કોઈ નથી રહ્યું, તું કમાવા જા તો આપણે ખાઈ શકશું, એટલે અહીંયા ભાગી આવ્યા. મારા સસરા એવા નથી, બિચારા ઘણા સારા જ છે. હા, અને મારું વિચારીને જ એમને મને કહ્યું છે કે તું તારા પિયરે જતી રહે. અને ભાભી, અમારા ભાઈનું ઘર છે. તમારા સસરાએ તમારું વિચાર્યું, પણ એ ના વિચાર્યું કે બિચારો એક ભાઈ કમાશે અને કેટલા લોકો ખાશે. એવું ના વિચાર્યું તમારા સસરાએ. મારા ભાઈ માટે છે ને હું ક્યારે બોજ હતી ને અને બનીશ પણ ને. તમારા ભાઈના હવે લગ્ન થઈ ગયા છે. યાદ કરાવી દઉં, તમે જ્યારે કુંવારા હતા અને ભાઈની પાછળ ભાગતા હતા, એ ભાઈ હવે પરિણીત છે. એક ભાઈ માથે 3 લોકોનો બોજ પડશે તો શું થશે આ ઘરનું? બરબાદ થઈ જશું અમે. આપી, હું તમારા માથે નહીં પડું. તમને લોકોને કોઈ તકલીફ નહીં આવવા દો. ધીમે ધીમે મારો રસ્તો કરી લઈશ, પણ જ્યાં સુધી મારી પાસે કોઈ રસ્તો નથી, કોઈ બીજો આશરો નથી, ત્યાં સુધી મને આ ઘરમાં રહેવા દો. શું રસ્તો કરી લેશું? કહેશો મને? કંઈક તો થઈ જ જશે ને. મરી જશો? હા, ચિંતા ન કરતા. તમારે મરવું હોય ને તો ગળે ટૂંપો દેવામાં હું પણ મદદ કરવા લાગીશ. સારું, જરૂર પડે ને તો એ પણ કરી લઈશ. જરૂર લાગે ત્યારે? તમને નથી લાગતું કે જરૂર પડી ગઈ છે એમ? હજુ તો જરૂર લાગશે ત્યારે મેડમ ગળે ટૂંપો લેશે. તમને તો 5-10 વર્ષ પછી જરૂર લાગે, ત્યાં સુધી અમારું શું થશે? વિચાર કર્યો છે ક્યારે? અને તમે વિચાર્યું છે કે મારા ભાઈને ખબર પડશે કે તમે મારી સાથે આવો વ્યવહાર કરો છો તો શું થશે? બાપરે, એ તો મેં વિચાર્યું જ નહીં. દામિની બેન, તમે છે ને તમારા ભાઈને કંઈ કહેતા નહીં હો. તમે એમને કહેશો તો એ પછી મને મારી નાખશે. મને ડરાવે છે તારા ભાઈથી. તારા ભાઈને હવે તારાથી વધુ મારા પર વિશ્વાસ. જા જા, સોરી, એ બાજુ નહીં, આ બાજુ. કામ કરો. બહુ શોખ છે ને કામ કરવાનો, કરો કામ. કર. ફોન ઉપાડવાની તો ભાન જ નહીં. બોલો. ઓહ, થેન્ક યુ, ફોન ઉપાડી લીધો તમે. વેલકમ. બોલો, ફોન શેના માટે કર્યો એ પણ કહી દો હવે. હું ઘરે આવી ગઈ છું, ખબર હશે લગભગ તો. હા, ખબર હતી પણ જરાક પહોંચી ગઈ ફોન તું ઘરે? કરીને પૂછ્યું કે તું પહોંચી કે નહીં? સોરી, હું આવીને થોડુંક કામમાં અટવાઈ ગયો ને ભૂલી ગયો, મગજમાંથી નીકળી ગયો હતું. રોનક,
તમારા બેન અહીંયા હંમેશા માટે આવી ગયા છે એ વાતની તમે મને જાણ પણ નહીં કરી. જાણ નહીં કરી એટલે તું આવી, હું પણ સવારે જ આવ્યો, તને ખબર છે કે હું મીટિંગમાં ગયો એટલે તો તું પિયર ગઈ હતી. તો હું મીટિંગ પતાવીને જેવો આવ્યો સવારે ત્યારે મને ખબર પડી કે 2 દિવસથી બેન ઘરે આવી છે ને મારે એના સવારે વિશે તમે ઘરે આવી ગયા હતા ને, તો હું જ્યારે રસ્તામાં હતી ત્યાંથી નીકળી હતી ત્યારે ફોન પર તો માણસ ઇન્ફોર્મ કરે, અને આમેય તમારા મમ્મીએ તમને એક વાત ફોનમાં કીધી જ હશે. મારા પિયર ગયા પછી મારે વાત નહોતી થઈ, તમારે તો ત્યાં થઈ જશે ને વાત. નથી થઈ ને વાત થઈ હોય તો હું તને વાત ના કરું. અને જો સવારે કહેવાનું ભૂલી ગયો એમાં પણ તારો જ વાંક છે. હા, વાંક તો મારો જ હોય, તમે ક્યારેય વાંકમાં આવો જ નહીં, હે ને? અરે એવું નહીં, તું ના હોય ને એટલે મને એક તો સવારમાં મારી બધી વસ્તુ મળે નહીં, મોજા ક્યાં મૂક્યા છે, રૂમાલ ક્યાં મૂક્યો છે, બેલ્ટ વોલેટ કંઈ મળે નહીં, તો પછી એમાં લેટ થતું એક તો. અને સવારે હું તને ફોન કરીને આ બધી જાણ કરવા રહું કે પછી બધી વસ્તુ તૈયાર કરું. એટલે મને સમજાયું નહીં, પણ બેન કેમ અહીંયા આવી ગયા? એ તો એમને ત્યાં રહેતા જ હતા ને શાંતિથી. હશે, હવે મમ્મી સાથે વાત કરી હશે, હું આવીને ચર્ચા કરી લઈશ. અને ઠીક છે, હવે આવી ગઈ તો આવી ગઈ, હવે એમાં શું છે? એટલે તમને કંઈ વાંધો નથી? એમાં વાંધો શું હોય? હવે આ પણ એનું જ ઘર છે ને, આવી ગઈ તો આવી ગઈ, બેન છે આપણી. રોનક, એક તો તમારી સેલેરી ઓછી છે અને એમાં પણ આપણે 3 લોકો એક જ પગાર ઉપર જીવીએ છીએ. ઉપરથી તમારા બેન અહીંયા આવી ગયા તો. તારી વાત હું સમજુ છું ગોપી, પણ સાંભળ, હવે એ આવી ગઈ છે, એક તો બિચારી દુઃખી છે, ત્યાં એનો વર ગુજરી ગયો છે, બિચારી એકલી છે. હવે અહીંયા આવી તો આપણે એને હવે એવું તો ના કહી શકીએ ને કે અહીંયા ન આવતી કે અહીંયા ન રહેતી. કેટલું દુઃખ થાય ને, તું વિચાર કર ને. રોનક, કંઈ વાંધો નહીં, તમે ઘરે આવો પછી આપણે વાત કરીએ, હે ને? ઠીક છે, ચાલ, કંઈ નહીં, પછી આવું ને એટલે આપણે વાત કરીએ. હા, રોનકને કંઈ વાંધો જ નથી? દામિની બેન અહીંયા આવી ગયા એમાં એનો મતલબ દામિની સાચું કહેતી હતી કે એના ભાઈને એનો બોજ ક્યારેય લાગશે જ નહીં. તો પછી મારે એવું કંઈક કરવું પડશે જેનાથી એના ભાઈને એની બેનનો બોજ લાગે. દામિની, શું કામ રડે છે બેટા? અને અહીંયા શું કામ બેઠી છે? શું થયું? મમ્મી, હું વિચારું છું કે મારા સાસરે પાછી જતી રહે. અહીંયા રહીને બધાને દુઃખી કરવા નથી માંગતી. અહીંયા કોણ દુઃખી છે તારાથી? અને સાસરે પાછી જવાની શું કામ વાત કરે છે? આ તારું પિયર છે, તું અહીંયા આશરો નહીં લે તો ક્યાં લઈશ? તમારી વાત સાચી છે, પણ મમ્મી, આપણા ઘરમાં ભાઈ એક કમાય છે. અત્યાર સુધી તો તમે લોકો હતા, હવે હું પણ એની માથે પડીશ. એની માથે પડું તો હું કેવી બેન કહેવાઉં? જો બેટા, કહેવાય ને કે દુઃખના સમયમાં ચટણીને રોટલો ખાઈને પણ જીવી લેવાય. અને માન્યું કે અત્યારે બધું ભારણ તારા ભાઈ પર છે, પણ એનો મતલબ એ થોડી કે અમે અમારી દીકરીને સાસરીમાં એકલી મૂકી દઈએ. તને ખબર છે, હા, તું તારી સાસરીમાં તારા સસરા સાથે એકલી રહે ને તો અહીંયા લોકો પણ અમને આવીને મેણા ટોણા મારે છે, કહે છે કે દીકરી જવાન છે, સસરા છે, અને તમને જરાય નથી પડી. તમે એને એમને એમ મૂકીને આવી ગયા. અમે લોકોનું સાંભળીએ છીએ, સમાજમાં રહીએ છીએ બેટા, એટલે લોકો કહે ને એ સાંભળવું પડે. અને લોકોની વચ્ચે રહીએ છીએ એટલે સમાજના નિયમ પ્રમાણે થોડું ઘણું તો અમારે કરવું જ પડે. અને તું અમારા માથે બોજ નથી. અને રહી વાત તારા ભાભીની, તો એને તો આદત છે પહેલેથી દરેક વસ્તુમાં ભૂલ કાઢવાની, દરેક વાતમાં હાડોડાઈ કરવાની. અને તું આવી છે ને એ ગમતું નથી,
એટલા માટે. પણ તું ચિંતા નહીં કર, આ ઘર તારા પપ્પાએ લીધું હતું. ભલે અત્યારે આ ઘર તારો ભાઈ ચલાવતો હોય, પણ જેટલો ભાઈનો અધિકાર એટલો જ તારો પણ. તમારી બધી વાત સાચી છે અને તમે સમજો છો, અને એમાંયથી સમાજનું કામ શું છે એ તો બોલ્યા કરશે. હું અહીંયા રહીશ ને તો પણ બોલશે અને નહીં બેટા, તું અહીંયા જ રહીશ, અહીંયાથી ક્યાંય નહીં જાય. અહીંયા રહીશ ને તો બોલશે કે જો વિધવા છે એને પાછી આવી છે, અહીંયા પડી છે. જો લોકોને ફક્ત બોલવાનો મોકો જોઈએ છે. હું કહું છું ને, તું દુઃખી ન થા. લોકોનું નહીં, મારે મારી દીકરીનું પણ જોવાનું છે, એટલે ખોટી ઉપાધિ ન કરીશ. આજે એક વાત તો સાબિત થઈ કે જ્યાં સુધી પતિ હોય ને ત્યાં સુધી પત્નીનું માન હોય છે. જ્યારે તમારી હયાતી હતી, તમે મારી સાથે હતા, ત્યારે મારું કેટલું માન હતું. થઈ ગયા ફ્રી? જોયું ને, દામિની બેન આપણા લોકોની સાથે જમવા માટે પણ ના આવ્યા. બોલાવવા પણ ગઈ હું એમને, તો એ કે મને ભૂખ જ નથી. મને તો લાગે છે કે એમને મારા હાથનું જમવાનું જ નહીં ભાવતું હોય. અરે એવું બધું શું કામ વિચારે છે? તું જમવાનું સારું જ બનાવે છે. હવે એને કદાચ ખરેખર ભૂખ ના હોય એવું બને ને. માણસ છે, હવે તબિયત ખરાબ હોઈ શકે, ના મૂડ હોય, છોડ ને. હવે આપણે કેટલા 3-4 દિવસ પછી મળ્યા છીએ, તો સારી સારી વાતો કરો ને. આ બધી વાતો ક્યાં લઈને બેસી ગઈ તું? એ જ બધું વિચારીને આવી હતી. હું પિયર હતી ને ત્યારે કેટલું વિચાર્યું હતું કે રોનકને મળીશ એટલે આ વાત કરીશ, તે વાત કરીશ. પણ હવે અહીંયા આવી તો ચોંકાવનારી ઘટના. તમારા બેન અહીંયા અચાનક. અરે તને એનાથી શું વાંધો છે? આપણે સવારે ફોનમાં વાત તો થઈ કે આવી ગઈ છે તો આવી ગઈ છે. એ ના ના બધી ના, આપણે એવી વાત થઈ હતી કે તમે ઘરે આવો ને પછી વાત કરીએ. હા ચલો બોલો, આપણે વાત કરીએ. શું વાત કરશું? રોનક, તમારો પગાર ખાલી 30,000 રૂપિયા છે, અને એમાં હું, મમ્મી, તમે, હવે અધૂરામાં પૂરા દામિની બેન. કેવી રીતે આટલું બધું તમે મેનેજ કરી શકશો? ખર્ચા પણ થાય ને. જુઓ, અત્યારે એક વ્યક્તિને આખો દિવસ રાખીએ, જમાડીએ એટલે 500 રૂપિયા તો સમજીને ચાલો જ. મફત તો નથી થતું ને બધું, મોંઘવારી કેટલી છે. જો તારી ચિંતા હું સમજી શકું છું, તને આપણા ભવિષ્યની ચિંતા છે, પણ હવે દામિની આવી ગઈ છે તો તો ભલે રોકાઈને જાય. આવી જ ગયા છે તો રોકાઈને પછી જતા રહેશે. પણ હું એને એવી રીતે જવાનું તો ના કહી શકું ને. એ હવે જ્યારે જશે ત્યારે સામેથી જશે ને. હું એને કઈ રીતે કહું કે તું જતી રહે? હું કહી દઉં તમને, જો કહેતા પેલું થતું હોય તો. તમે ભાઈ છો, હું સમજી શકું કે તમે ન કહી શકો. ગોપી, એવું નથી કરવાની જરૂર. અને ખોટી તું આંખે થઈશ. આપણે કંઈ નથી કરવું. એક મિનિટ, હા, જરાક રિપ્લાય આપી દઉં. મેસેજ આવે છે સરનો. કંઈક નવું કરવું પડશે ગોપી. આપી દીધો? જી, હું શું કહેતો હતો કે જો રોનક, મારે તમને આ વાત નહોતી કરવી, પણ હવે કરવી પડશે. મને લાગ્યું કે તમારા બે ભાઈ બહેનમાં વિખવાદ થાય ને, એવું હું નહોતી ઈચ્છતી. પણ હવે હું નહીં કહું ને તો પછી દિવસે ને દિવસે મારા પર ત્રાસ વધતો જશે. એક મિનિટ, આ બધું તું શું બોલે છે અને કઈ વાતની વાત કરે છે? ત્રાસ વધતો જશે એટલે? તમે સાચું કહો, મારા મેરેજ થયા ત્યારથી અત્યાર સુધીમાં હું કેટલી વખત મારા પિયર ગઈ. તમે ક્યારેય મને રોકટોક કરી છે? ના, પણ એ બાબતમાં તો હું ક્યારેય કંઈ બોલતો નથી ને બોલીશ પણ નહીં. એ જ તો. અને દામિની બેન હજુ આવ્યા નથી કે મારા પર એમને ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું. અરે, હું મારા પિયરથી આવીને તો મારા પર કેટલા ગુસ્સે થઈ ગયા. અને મને શું કે તું આટલા બધા દિવસ રોકાઈ જ કેમ? કોને પૂછીને ગઈ હતી? દર મહિને તું જતી રહે છે, હવેથી નહીં જવાનું. આવી બધી વાતો કરવા લાગ્યા. મને તો એટલો ડર લાગ્યો. મને થયું કે આ દામિની બેન મારા પર હાથ ના ઉપાડી લે. પછી મેં એમની માફી માંગી લીધી. એ હાથ ઉપાડે અને પછી માફી માંગું ને, એના કરતાં મેં પહેલાં જ કહી દીધું
કે મને માફ કરી દો, હવે હું નહીં જાઉં. મને આ વસ્તુ સમજ નથી પડતી. દામિનીએ ક્યારેય આવું વર્તન નથી કર્યું. મને હજુ પણ માનવામાં નથી આવતું કે દામિની આવું કંઈ કહી શકે. એ જ તો રોનક, માનવામાં તો મને નથી આવતું કે એક વિધવા હોવા છતાં, એક દુખિયારી બાઈ હોવા છતાં મારા પર આટલો બધો ત્રાસ કેવી રીતે ગુજારી શકે, અને એ પણ આપણા જ ઘરમાં રહીને. આવું તો એમને ન કરવું જોઈએ ને. ઠીક છે, જો એણે ખોટું કર્યું છે, હું માનું છું કે તારી સાથે એણે આવી વાત ન કરવી જોઈએ, પણ રોનક પ્લીઝ એમને કહો ને અહીંયા રોકાય, એમાં વાંધો નથી, પણ આવી રીતે હંમેશા માટે ન રહી જાય. ઓકે ઓકે, જો હું એને ડાયરેક્ટ નહીં કહી શકું, ખરાબ લાગે, અને તારો જ વાંક આવશે. બાને વાત કહી દેજો. હા, હું છે ને કાલે મમ્મી સાથે વાત કરીશ અને હા. સમજાવીશ એમને. હું કોશિશ કરું છું, પણ તું કંઈ ન બોલતી. હું ખોટી કંઈ નહીં બોલું, હું કંઈ બોલીશ જ નહીં, તમે બોલજો, હે ને? ઓકે. ભાઈ, અરે દામિની, કેમ છે? જય શ્રી કૃષ્ણ. અરે બસ બસ. તારી પાસે તો સમય નહોતો કે જઈને હું બેનને મળી આવું, એટલે મને થયું કે હું જ મારા ભાઈને મળી આવું. અરે એવું નથી. કાલે હું આવ્યો પછી જમવા માટે બધા ભેગા થયા તો તું જમવા નથી આવી. ગોપીએ પણ મને કહ્યું કે તને ભૂખ નથી, એટલે ત્યારે વાત ન થઈ, અને મને એમ કે કદાચ તારી તબિયત સારી નહીં હોય, તું આરામ કરતી હશે, એટલે પછી હું મળવાનો આવ્યો. તબિયત સારી ન હોય ને જો ભાઈ એકવાર પૂછી લે તો તબિયત સારી થઈ જાય. હા, એ વાત તો છે. સોરી તને તબિયત ન પૂછવા માટે. હવે કેવું છે? સારું છે. તું કે ઓફિસમાં બધું બરાબર? ઓફિસમાં તો બધું બરાબર છે. તારે ત્યાં ઘરે બધું બરાબર? સસરાની તબિયત વગેરે ઓકે? હા, એમની તબિયત પણ સારી છે. તો પછી અચાનક અહીંયા હંમેશા માટે રહેવા આવી જવાનું ડિસિઝન આ યોગ્ય છે? એટલે હું અહીં આવીએ તને પણ નથી ગમ્યું? અરે ના ના, તું કેવી વાત કરે છે? હું તો ખાલી વાત કરતો હતો. આને કહીશ તો પ્રોબ્લેમ થશે ને ગોપી. હું તો ખાલી તને કહેતો હતો કે અચાનકથી આવો નિર્ણય લેવાનું કોઈ કારણ કેમ? છોડ ને, પછી ક્યારેક વાત કરીશું. અને બીજી એક વાત, તું મારો ભાઈ છે, ગમે ત્યારે જો કોઈ વાત હોય તો મૂંઝાતો નહીં. તારે મને કંઈ કહેવા માટે વિચારવાની જરૂર નથી. તું ગમે તે કહી શકે છે. જો એક વાત, હું શું કહેતો હતો કે તું કોઈ જોબ કે કંઈ એવું કંઈક કરવાનું વિચારે છે? અત્યારે તો વિચાર નથી, પણ કદાચ એવું લાગશે ને તો કરી લઈશ. વિચાર ને. તું શું છે કે ભણેલી તો છો તો થોડી ઇન્ડિપેન્ડન્ટ રહીશ, તારું મન લાગશે. હું એ જ કહેવા માંગતો હતો બસ. બાકી તો કંઈ કામ હોય તો કહેજે. તબિયત હવે સારી છે ને? સારી છે તબિયત, તું પણ ધ્યાન રાખજો. સારું, ચાલ હું જરાક. ક્યાં ગયો? આ ફોન તો લઈને ન ગયો. ભાઈ, ફોન આપી આપ. રોનક, હા થાકી ગઈ. કેટલા બધા કપડાં હતા રોનક, અને હું અહીંયા હતી નહીં ને તો 2 દિવસથી બોલું એ લોકોએ કપડાં નહોતા ધોયા. માણસ છે તો કપડાં તો ધોઈ લે ને. પણ મમ્મીથી તને ખબર છે એમના પગમાં દુખાવો રહે છે. મમ્મીથી ન થાય, સાચી વાત છે, પણ દામિની બેન એમને શું કામ હોય? એ વાત સાચી. ગજબના છે, રાહ જોઈને બેઠા હતા બોલો કે વહુ પિયરથી આવશે અને પછી કપડાં ધોશું. બહુ કહેવાય. હા, જબરું છે. કઈ નહીં, હવે થોડા દિવસમાં ધીરે ધીરે સમજી જશે, કામ કરવા માંડશે. તું કહી દે છે ને, એવું તો કામ માટે કહી શકાય ને. સમજી જશે થોડા બહુ દિવસોમાં, એટલે રોનક, હા ને તમે ભૂલી ગયા હશો, વાત કરવાના છો ને આજે મમ્મી સાથે. હા, એ તો હું કરી લઈશ ને, પણ કાલે ને કાલે તો નહીં જાય ને, એમ કહેવા માંગતો હતો. વાત તો હું કરી જ લઈશ ને, પણ ક્યારે? અત્યારે જ? હજી ટાઈમ છે? અરે હજી મારે ઓફિસ માટે લેટ થઈ જશે. પૂરેપૂરી 20 મિનિટ બાકી છે અને તમારે 10 જ મિનિટનો રસ્તો છે ઓફિસનો, એટલે અત્યારે વાત થઈ જશે, હે ને? સાંભળ,
આવી વાતો છે ને એમ ઉતાવળે ના કરાય. જરાક સમય જોઈશ, મમ્મી ફ્રી છે, એમનો મૂડ કેવો છે એ પ્રમાણે જોઈને સાંજે વાત કરી પણ લઉં. મારો મૂડ બહુ જ ખરાબ છે રોનક. કાલે તો પોતે જ કહેતા હતા કે હા હું મમ્મી સાથે વાત કરી લઈશ, દામિનીને અહીંયા આવી રીતે ન રહેવું જોઈએ, અને આજે પલટી મારી દીધી. અરે હું ક્યાં ના પાડું છું, હું ના નથી પાડતો. હું એમ કહું છું કે સાંજે વાત કરી લઈશ. એમ તો ચાલશે, નહીં ચાલે? તમને શું ફેર પડે હું નારાજ થઈ જાઉં તો? અરે યાર ફરક તો પડે ને. દામિની છે ને આ ઘરમાં પાછું આવવાની જરૂર જ નહોતી. ત્યાં એના ઘરે પડી રહી તો શું વાંધો હતો? ખોટે ખોટી અહીંયા આવીને આપણને પણ હેરાન કરે છે અને પોતે પણ હેરાન થશે. એ જ તો. અને તારી સાથે પણ આવું કર્યું, મને જરાક પણ નથી ગમ્યું. પણ હવે વાત તો નહીં જ થાય, હે ને? છોડો, તમારાથી નહીં થાય. અરે થશે? હા, હું વાત કરી લઉં છું. હજી 20 મિનિટ છે ને. હેપી? હેપી. ના, મૂડું ચડાવવાનું બંધ કર. આ રીતના ઇમોશનલી બ્લેકમેલ કરવાનું બંધ કર. આવી રીતે જ વાતો મનાવી લે છે તું. જાઓ તમે વાત કરો. હા, બોજ અહીંયા ન રહેવો જોઈએ. પૂછ્યા ગાછ્યા વગર આવી જ કેવી રીતે ગઈ? ખબર પડવી જોઈએ ને એ લોકોને કે ગોપી વહુને પૂછ્યા વગર કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તો એમાં વિખવાદ તો થશે જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રોનક. કંઈ કામ હતું? એટલે કંઈ નાસ્તો કરવો છે, કંઈ જોઈએ છે? મમ્મી, થોડી વાત કરવી હતી. હા તો બોલ ને, શું કરવી છે વાત? મમ્મી, તમને નથી લાગતું કે તમે આ ખોટો નિર્ણય લઈ લીધો છે અને બહુ ઉતાવળે? ખોટો નિર્ણય? પણ શાનો? અને કેવા નિર્ણયની વાત કરે છે? આ તમે દામિનીને હંમેશા માટે અહીંયા લઈ આવ્યા અને અમારી સાથે વાત પણ ન કરી, એક પણ વાર ચર્ચા પણ ન કરી અને સીધું એને તમે લઈને આવી ગયા, બોલાવી લીધી. આ યોગ્ય નથી મમ્મી. તો બિચારી જાય ક્યાં? તને તો ખબર છે કે તારી બેન વિધવા છે અને એની વિધવા છે ને, અનાથ લાવારીસ નથી. એનું ઘર તો ત્યાં છે, રોડ ઉપર નથી રહેતી. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો રોનક? એના સસરા છે એકલા અને ત્યાં બીજું કોઈ નથી. સમજવાની કોશિશ તમે કરો મમ્મી. હવે કેવું છે કે 2-4 દિવસની વાત હોય, 15 દિવસની વાત હોય તો ઠીક છે, પણ આજીવન તો હવે એ આ ઘરમાં ન પોસાય ને. હવે ગોપી આવ્યા પછી નણંદ ભોજાઈના ઝઘડાઓ થાય, ખોટી ઘરમાં કંકાસ થાય. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? આ બધું તને કોણે કહ્યું? ગોપી વહુને? હા તો કહ્યું તો કહ્યું, એમાં શું છે? એ પણ આ ઘરની મેમ્બર છે, મારી વાઈફ છે, તો મારી સાથે વાત ન કરી શકે? તો દામિની તારી બેન છે. જો હવે એનું ઘર આ નથી, જેમ ગોપીનું ઘર લગ્ન પછી આ છે, એવી રીતે દામિનીનું ઘર લગ્ન પછી એનું સાસરું છે. એટલે બધા પોતપોતાના ઘરે રહે ને તો ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. કેવી વાત કરે છે તું? હા, તું તારી બેનને આવી હાલતમાં એકલો મૂકી શકે? પણ હું મારી દીકરીને ન મૂકી શકું. હા, હું મારી દીકરીને એની સાસરીમાં આવી રીતે ન રહેવા દઈ શકું. અચ્છા, એટલે મારો સંસાર ભાંગશે, મારા ને ગોપી વચ્ચે ઝઘડા થશે તો તમને કઈ વાંધો નથી? પણ દીકરાની તમને નથી પડી, દીકરીની જ પડી છે એવું કહેવા માંગો છો ને તમે? રોનક, હું એવું નથી કહેવા માંગતી. અરે મતલબ તો એ થયો ને, હું કહું છું કે ગોપીને નહીં ગમે, અમારી વચ્ચે ઝઘડા થઈ શકે છે, છતાં પણ તમે ઉપરવટ જઈને દામિનીને આ ઘરમાં રાખશો. તારે તો ગોપીને સમજાવવું જોઈએ કે દામિનીની હાલત જ એવી છે કે મમ્મી લઈ આવ્યા તો આપણે સહકાર આપવાનો હોય, અને તું એમ કહે છે કે તારો ઘર સંસાર તૂટશે. તમને ખબર નથી કે દામિની કેવું વર્તન કરે છે, એટલે તમે આ બધું, મારે છે ને એ બધી ચર્ચામાં નથી પડવું. પણ હું એટલું કહી દઉં છું કે દામિની છે ને હંમેશા માટે તો અહીંયા નહીં રહી શકે. 2-4 દિવસ ઠીક છે, સમજાવીને મોકલી દેજો. નહીં જાય, દામિની આ ઘરમાંથી નહીં જાય. મમ્મી, આ ખોટી જીત કરો છો તમે. ખોટી જીત તમે લોકોએ પકડી છે. ઘરમાં કંકાસ ઊભો થશે મમ્મી. એમ? આ ઘર તારા પપ્પાએ લીધું હતું. હા તો જેટલો અધિકાર તારો છે એટલો દામિનીનો. દામિનીનો અધિકાર તો આપી દો ને ભાગ પાડીને એને, પણ આ ઘરમાં રહેવાની વાત નથી, એનું ઘર ત્યાં છે. તારા પપ્પાના ગયા પછી આ ઘર મારા નામે છે. મને ઠીક લાગે એ કરીશ. આ સારી વાત છે. હવે તમે આવી રીતે ધમકીઓ આપશો ને ઘરમાં ખોટા અરે ઝઘડાઓ. તમે લોકો પોતાના થઈને જો સમજી ન શકતા હોય પોતાના લોકોનું દુઃખ, તો પછી મારે શું કામ સમજવું? અરે દુઃખ સમજુ છું, મેં 15 દિવસ રહેવાની ના નથી પડી, મહિનો રાખો. આજીવન તો કોઈ ના પોસાય. તમે તમારા ભાઈના ઘરે જઈને આ ઉંમરે પણ રહેશો ને તમને નહીં રાખે.
સગો ભાઈ પોતાની વિધવા બેન માટે આવું વિચારી શકે એની તો કલ્પના પણ નહોતી કરી. જો હું તમને કહી દઉં છું, તમે જલ્દીથી દામિનીને આ ઘરમાંથી રવાના કરો, નહીંતર પછી કંઈ પણ થાય તો એની જવાબદારી હવે મારી નહીં. ભારે જમાનો વાહ. સગા ભાઈને પોતાની વિધવા બેન નડે છે અને કારણ માત્ર પોતાની પત્ની. ઊભા રહો. શું માંડ્યું છે તમે આ ઘરમાં? શાકભાજી લેવા જતી હતી. હા હા ખબર છે મને, તમે શાકભાજી લેવા જતા હતા, પણ રોનક આવ્યો હતો મારી પાસે. કહ્યું આવ્યા હશે, એમાં મને શું કહેવાનું? એ તો આવતા જતા જ રહે છે ને તમારી પાસે પંચાયત કરવા. બરાબર છે, પણ પંચાયત આ વખતે તમારા નામની હતી. તો એમાં શું થઈ ગયું? મને કંઈ વાંધો નથી, કરો મારા નામની પંચાયત. જાઓ હવે. ના, શું સમજો છો તમે તમારા મનમાં? એમ કે તમે સાચા અને બીજા ખોટા? લાગે તો એવું જ છે કે આ ઘરમાં સાચા ખોટાનું ભાન કોઈને છે જ નહીં સિવાય મારા. સાચી વાત છે, કારણ કે ભાન સભાનતા બુદ્ધિ એ બધું તો તમારા મા બાપે તમારામાં જ ભર્યું છે. બાકી અહીંયા ક્યાં કોઈ બુદ્ધિશાળી છે? નહીં. એકદમ બરાબર વાત કરી. સારું થયું કે તમે તમારા જ મોઢે આ વાત કરી દીધી. બોલો. સારું થયું. તો મારા મોઢે બીજી વાત પણ તમે સાંભળી જ લો. આ ઘરની અંદર મારી દામિનીને રહેતા કોઈ નહીં રોકી શકે. એનું મન થશે ને ત્યાં સુધી આ ઘરમાં રહેશે, કારણ કે આ ઘર એનું છે. એટલે આ ઘર અમારું છે જ નહીં એવું? હા, એવું જ. મમ્મી, આ ઘરમાં હું પરણીને આવી છું, તો પછી આ ઘર મારું કહેવાય ને? એમ તો આ ઘર તમારું કહેવાય, પણ કાયદાકીય રીતે જોવા જઈએ ને તો આ ઘર અત્યારે મારું છે અને મારા પછી મારે મારી દીકરીને આપવું છે. બોલો શું કરશો? એટલે કે આ ઘર તમે તમારી દીકરીના નામે કરશો, દીકરાના નામે નહીં? ના. મમ્મી, એના સસરા હજુ જીવે છે, એવું નથી કે એની પાછળ કોઈ જ નથી. એમ? અને તમે તમારી દીકરીને વળાવી દીધી ને, તો પછી હવે દીકરીનો મોહ કેમ છે આટલો? વાહ, સરસ. તમારાથી તમારા પિયરનો મોહ છૂટે છે. હા, દર 15 દિવસે તમારે તમારા પપ્પાને મળવા જવું પડે છે. શું કામ? કારણ કે એમને તકલીફ છે અને અમે હસતા મોઢે મોકલીએ છીએ. શું લગ્ન થઈ જાય એટલે મા બાપ અને દીકરીનો સંબંધ પૂરો થઈ જાય? શું લગ્ન થઈ જાય એટલે મા બાપ ઉપર દીકરીનો કોઈ અધિકાર નથી રહેતો, કે દીકરીનો મા બાપ ઉપર કોઈ અધિકાર નથી રહેતો? કેવી વાત કરો છો? હા મમ્મી, મારો એ મતલબ નથી. તમારો મતલબ હું બરાબર સમજુ છું ગોપી બહુ, અને એટલે જ મેં નિર્ણય કર્યો છે. તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હવે અમારા નીતિ નિયમ પ્રમાણે જીવજો, અને ન રહેવાતું હોય તો દરવાજો ખોલી આપો, ખુલ્લો જ છે. તમારા પપ્પાના ઘરે જાઓ, અને હું તો કહું છું કે રોનકને પણ લેતા જાઓ, કારણ કે તમારા પગલે જ ચાલે છે ને. હા, કહેવાય છે કે પતિના પગલે પત્ની ચાલે, પણ અમારે ત્યાં ઊંધો રિવાજ છે. પત્ની ચલાવે અને મારો દીકરો સર્કસના જોકરની જેમ રમતો રહે છે. હા જો મમ્મી, એમને અહીંયા રોકાવા આવવાની કોઈ ના નથી કીધી. હંમેશા માટે અહીંયા આવી જવું એ તો યોગ્ય ન જ કહેવાય ને. મારા માટે યોગ્ય છે. મારી દીકરી અહીંયા જ રહેશે. મમ્મી, તમે જ વિચારો, દુનિયાની કઈ વહુ આખું જીવન પોતાની નણંદનું પાલન પોષણ કરી શકે? આજ તમે છો, કાલ તમે નહીં પણ હોય, ત્યારે મારે શું સમજવાનું? એટલે જ તો કહું છું કે મારી દીકરીને પગભર કરીશ, હા ઘર એના નામે કરી દઈશ, પછી એની રીતે એને જેમ જિંદગી જીવ્યો એમ જીવશે. હા, તમને શું વાંધો છે? અને આમ પણ આ ઘર તમે તમારા પપ્પાના ઘરેથી તો નથી લઈને આવ્યા ને, તો અધિકાર તમારો મારા રોનક ઉપર, ઘર પર નહીં. સમજી ગયા? એટલે અત્યાર સુધી તમે જે તાલે અમને નચાવતા હતા ને એ પૂરો થયો. હવે મેં જ મનોમન નક્કી કરી લીધું છે, ઘર હશે તો ઘર ચાલશે, અને ચલાવવાવાળા વ્યક્તિ આ ઘરમાં રહેશે. જો તમને ઠીક લાગે તો તમે અને રોનક બંને નીકળી શકો છો. મમ્મી, એ ન ભૂલો કે કમાઈને આ ઘરમાં રોનક લાવે છે. તો હું ને મારી દીકરી કમાઈ લઈશું, ઘર તો છે ને અમારી પાસે. હા, ચટણી રોટલો ખાઈ લઈશું, અને નહીં હોય તો ભૂખ્યા સૂઈ જઈશું. પણ તમારા જેવા પાસે હાથ લંબાવવા નહીં આવીએ, સમજ્યા?
એટલે હવે નક્કી તમારે કરવાનું કે આ ઘરમાં તો આજીવન દામિની રહેવાની છે. તમારે શું કરવું? કેમ? શાકભાજી લેવા નથી જવું? જ્યાં સામ દામ દંડ ભેદ વાપરવું પડે ને ત્યાં વાપરવું જ પડે. કારણ કે નમાલા થઈને બેસીએ ને તો પારકા તો છોડો, પોતાના પણ કોરી ખાય. દામિની બહેને જરા ફોન લગાવી છું. તબિયત કેવી છે, કેટલા દિવસથી વાત નથી થઈ. આ ડોહાનો ફોન મારામાં કેમ આવ્યો? હેલો, હા દામિની છે? કેમ દામિની બેન પાસે મોબાઈલ નથી કે તમે મારા નંબરમાં ફોન કર્યો છે? હા એ તમને જ મેં ફોન કર્યો. મારે ખાલી બધાના ખબર અંતર પૂછવા હતા. કેમ છે બધા? મજામાં છીએ. તમારા દામિની બેન અહીંયા આવ્યા ને પછી તો એકદમ મજામાં. અમારું ઘર ઘર નથી રહ્યું. કેમ કેમ આવું બોલે છે બેટા? લે, દામિની બેન આવી ગયા પછી તો સ્વર્ગ બની જ ગયું હોય ને નર્ક. હા, દામિની છે જ એવી, જ્યાં જાય ત્યાં બધાને રાજીના રેડ કરી દેતી હોય છે. એવું છે? તમને પણ બહુ રાજી રાખતી હશે હે ને? અરે એ તો મારી વહુ એટલે મારી દીકરી સમાન જ છે, એટલે એને શું કહેવું હવે. તો પછી કેમ તમે અહીંયા મોકલી દીધી એને? અંકલ, ત્યાં જ રાખવી હતી ને. જુઓ, વાત એમ છે કે મને તો કંઈ જ વાંધો નથી, મારી તો દીકરી જ છે. પણ દામિનીને થોડુંક એવું લાગતું હતું કે લોકો શું કહેશે ને એવું બધું સમાજના ડરથી એને. હા, ઠીક છે ઠીક છે. હા, આ કેસેટ અમે રોજ અમારા ઘરે વગાડીએ છીએ. આમાં કાંઈ નવું નથી. સારું, મૂકો છો. હા, દામિની બેન નથી. મારી જરા વાત કરાવી દો ને દામિની સાથે. હા આ દામિનીનો અવાજ આવ્યો, હા. એને આપો ને ફોન. દામિની બેન, હા હા દામિની બેન, આપો હો આપો. હા આપો. સસરાજી તમારા, મને લાગે છે કે એ તમને લઈ જવા માંગે છે. કરી લો, વાત કરી લો. હા હા, કરો, વાત કરો. હલો. હાલો. હા બેટા જય શ્રી દામિની, કૃષ્ણ. કેમ છે? હું મજામાં છું. આ તને ફાવી ગયું ને તારા પરિવાર સાથે ત્યાં? એમ આટલા વખતે અહીંથી ત્યાં ગઈ તો? હા હા પપ્પા, મને ફાવી ગયું છે અહીંયા. હા. તમારી તબિયત સારી છે ને? કેમ તારા અવાજ પરથી તો એવું લાગે છે કે તું દુઃખી છે બેટા. શું થયું મને કહે ને. જોયું ને અંકલ, કેટલી ખુશ છે દામિની અહીંયા. પણ છતાંય અમે તમારા જેટલા તો એમને ખુશ નથી રાખી શકતા. તમારી જગ્યાએ જો હું હોય ને તો હું તો અત્યારે જ દામિનીને લેવા માટે આવી જાઉં. કંઈ વાંધો નહીં, હું સમજુ છું તમને પણ હવે બોજ લાગતો હશે. દીકરો જતો રહ્યો છે, હવે વહુ એકલી ત્યાં રહે, કેવું લાગે હે ને? બેટા તમારી વાત સાચી છે, પણ દામિનીના અવાજ પરથી મને એવું લાગ્યું છે કે એને કંઈક પ્રોબ્લેમ છે, કે મુસીબતમાં હોય એવું લાગે છે મને. તાવ? હા, બિચારી દામિનીને તો તાવ આવે છે. દામિની બેન, તમે કીધું નહીં મને. તાવ આવે છે એમને અંકલ. એ તો થઈ જશે સારું. અમારા ત્યાં એમને થોડી ઘણી તકલીફ રહે છે. તમારા જેટલું કહું છું ને, અમે નથી રાખી શકતા એમને. પણ હવે શું થાય? સસરા કંઈ થોડા આખી જિંદગી પાલવે? ગમે તેમ તોય તમે સસરા બાપ થોડા બની શકો. ના, હું ભલે નો સસરો રહ્યો પણ મેં એને બાપની જેમ જ રાખી છે હંમેશા. સાચે જેવું હોત તો તમે થોડા અહીંયા મોકલી દીધા હોત. કંઈ વાંધો નહીં, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંઈ સમજાણું નહીં. ગોપી શું વાત કરતી હતી અને દામિની બહુના અવાજ પરથી એવું લાગતું હતું કે એ કંઈક મુસીબતમાં છે. મારે ફોન પર ને રૂબરૂ જઈને તપાસ કરવી પડશે કે વાત શું છે. મારે જવું પડશે. દામિની બેન, બહુ દુઃખ થતું હશે ને તમને?
ભાભી શું થાય? કાલે તારી માએ મને જે દુઃખ આપ્યું છે ને એની સામે તો આ દુઃખ કંઈ છે જ નહીં. શું કર્યું છે મમ્મીએ? મારી સામે હોશિયારી બતાવતા હતા. આ ઘર તારા નામે કરી દેશે. બોલો, તારા નામે થઈ જશે તો અમે ક્યાં જશું? મારે નથી જોઈતું ઘર. હું મમ્મી સાથે નાટક બંધ કરતા રહા. આ ઘરમાં ભાગ લેવા માટે જ આવી છો ને? ભાગ લેવા જ આવી છો ને? તને એમ હતું ને કે હું આ ઘરે જઈશ, મારો તો અહીંયા હક હિસ્સો લાગે છે કાયદાકીય રીતે, પછી એ હિસ્સો હું લઈ લઈશ. ભાભી તને શું લાગે છે? ભાભી અને મારે પ્રેમથી તને આ હિસ્સો આપી પણ દેશું. હા, તારી ઓકાત છે ને એક વિધવાની છે, વિધવા. અને એક વિધવા ભાભી એ હંમેશા વિધવા જ રહે. ભાભી મારે આ કંઈ નથી જોઈતું. અનાથ કરીને મૂકી દઈશ, યાદ રાખજે. તારી માએ બહુ હોશિયારી દેખાડી છે ને, તો તારી માને પણ તારા પતિદેવ પાસે મોકલી દઈશ. ના ભાભી એવું નહીં કરતા. હું કરતા. તમે કામ કરો. હા મમ્મી, આના લીધે છે ને નાટક કરવા પડે છે. આવી ગોપી વાવ, ગોપી વાવ. હા મમ્મી, સરસ, તમે આવી ગયા એ સારું થયું. ધ્યાન હા હા હા, ધ્યાન જ છે. ક્યાં છે દામિની? આરામ કરતા હશે. આરામ? એના રૂમમાં જઈને આવી, દેખાણી નહીં. પણ મારે તમને એક વાત કરવાની છે. પહેલાં દામિનીને બોલાવી લો. દામિની, દામિની બેટા. તમે રસોડામાં ક્યારે આવ્યા? લે, હું રસોડામાંથી જ આવી એટલે. એમ દેખાયું નહીં હોય. શું છે કે તમે આજકાલ કામમાં બહુ ધ્યાન આપો છો ને, આજકાલ તમારું ધ્યાન બહુ કામમાં હોય છે. હું એમ કહું છું કે આપણે જવાનું છે. શાંતિ એમના કાકાને? સસરિયાને ત્યાં? ના, તો શાંતિ કાકાને ત્યાં. એમના ઘરે કથાનું આયોજન છે. ફોન આવ્યો હતો અને તમને લોકોને કહેવાનું રહી ગયું. તો હા, ચાલો તૈયાર થઈ જાઓ, જઈએ આપણે. મારે તો ક્યાં મમ્મી, નથી આવવું મારે. જો હું આવીશ તો આખા ઘરનું કામ કોણ કરશે? કામ પણ તો એટલું વધી ગયું છે ને ઘરમાં. મહેમાન વધે એમ કામ પણ વધે ને. તમે જે કહો એમ મમ્મી. હા, તો તું આવ, કંઈ વાંધો નહીં. તું તૈયાર થઈ જા અને પછી આપણે બે સાથે જઈએ. સારું, દામિની બેનને લઈ જાઓ. હું કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ બધું કરીને રાખું, તમે આવો ત્યાં. મમ્મી હું વિચારતી હતી કે મારી તબિયત થોડી સારી નથી અને ભાભી એકલા કેટલું કામ કરશે. ના ના, કામની ચિંતા ન કરો દામિની બેન, કામ તો હું કરી નાખીશ. એ કઈ ચિંતા ન કરો તમે. તમ તારે જવું હોય તો ચાલ ને બેટા, આવવું હોય તો. ના, કહ્યું ને કે થોડો આરામ કરી લઉં ને તો તબિયત સારી થઈ જશે. સારું. હું માથું દબાવી આપીશ તમને, માથું દુખતું હોય તો. હા, હું જઈને આવું ત્યાં સુધી દામિનીને થોડો આરામ કરવા દો અને તમારાથી થાય એટલા કામ કરજો, નહીંતર આવીને મદદ કરીશ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિ કાકાને જરાક મારા સારા સમાચાર આપજો. હા, આપીશ ને. ધ્યાન રાખજે હો બેટા. માથું દુખે છે ને, હમણાં માથું, ગળું બધું જ દબાવી દઉં. ચાલ આવ. નહીં ભાભી, ભાભી, ભાભી. તમારા મમ્મી મને ધમકી આપતા હતા કે આ આખું ઘર દામિનીના નામે થઈ જશે. હું કેટલી ચિંતામાં મુકાઈ ગઈ હતી, બાપ રે. પછી આખી રાત વિચાર કરીને મેં નિર્ણય લીધો કે દામિની જ નહીં રહે તો અગર દામિનીના નામે કેવી રીતે થશે. જેવો આ વિચાર આવ્યો ને, ટક દેતાની મને ઊંઘ આવી ગઈ તરત જ. એટલે હવે છે ને એક કામ કરીએ. આમ પણ તમારા પતિદેવ ગયા એને વર્ષો વીત્યા. કેટલું, એકાદ વર્ષ થયું હશે હે ને? હા કે ના? એકાદ વર્ષ થયું. હવે એ બિચારો ત્યાં બેઠો બેઠો તમારી ચિંતા કરે, તમે ધરતી ઉપર રહીને બોજ બન્યા કરો. તમારા સસરા સાથે રહો તો સમાજ વાતું કરે, અહીંયા ઘરમાં રહો તો અમને નડો. આના કરતાં એક કામ કરીએ તો, ચેપ્ટર ક્લોઝ કરી દઈએ તો.
એટલે કે મારી નણંદ બાને હું મારી નાખું તો કેવું રે? જો હા સારું છોડી દઈશ. હું તો તમારો શ્વાસ જ છોડી દેવા માંગુ છું, તો પછી તમને તો છોડી જ દઉં ને. જો એક છેલ્લી ઈચ્છા તો જેલર પણ પૂછે કે ફાંસીએ લગાવું છું તને ભાઈ, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે તો હું પૂરી કરી દઈશ, પ્રોમિસ. છે કોઈ છેલ્લી ઈચ્છા? એ મારી સામે ચાલાકી, મારી સામે ચાલાકી. છેલ્લી ઈચ્છા પૂછીને જરાક હું દયા દાખવતી હતી, પણ અરે આ શું છે આ બધું? આ દામિની એને કંઈક થતું હતું ને. મને તો થાય છે કે તમે કોઈકના દીકરી છો, કોઈકના વહુ છો, એટલે મારો હાથ રોકાઈ ગયો. શરમ આવે છે કે તમે આ બિચારી વિધવા છોકરી પર તમે હાથ ઉચકો છો? હા, અરે એ તો સારું થયું કે મને લાગ્યું કે કંઈક પ્રોબ્લેમ હશે, કંઈ મુસીબત હશે, એટલે હું અહીંયા આવ્યો ને જોયું તો આ શું છે બધું? શું અહીંયા ક્યાંથી આવી ગયો? શું તમે અહીંયા અચાનક કેમ આવી ગયા? અચાનક એટલે મને ફોન પર લાગ્યું જ, મને દામિની વહુના અવાજ પરથી મને લાગ્યું જ કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો છે જ. તમે તમારી નણંદ સાથે આ રીતે વર્તન કરો છો? આ રીતે ક્યાં છે તમાર? હા અંકલ, જુઓ સાંભળો, તમને ખબર નથી કે આ તમારી વહુ કેટલી મોટી ખલનાયક છે. અરે તમે ઓળખતા નથી હજી આને, કેટલો ત્રાસ આપ્યો છે ને આજ મને. અરે એટલે માટે કંટાળીને મેં થોડુંક આવું કરી દીધું. ન કરવું જોઈએ મારે, સાચી વાત. મને ખબર છે મારી વહુ કેવી છે તે. મારી વહુ મારે ત્યાં જ રહેતી હતી. મારો દીકરો ગયો ને ત્યાર પછી એને આવું પડ્યું. હું તો ના જ પાડતો હતો, કારણ કે મેં એને મારી દીકરીની જેમ રાખી છે, વહુની જેમ નહીં. સમાજના લોકોના ડરથી અને લોકોના મેણા ટોણાથી કંટાળીને મારી વહુ અહીંયા આવી ગઈ. બાકી મને તો સમાજની પણ કંઈ પડી નથી ને અહીંયા આવીને જોઉં છું તો તમે લોકો આવું વર્તન કરો છો એની સાથે. હા જવા દો ને, જવા દો. જો અંકલ તમારે એને લઈ જવી છે ને લઈ જાઓ, મને કંઈ જ વાંધો નથી. મને શું અમારા ઘરમાં કોઈને કંઈ વાંધો છે જ નહીં. તમને ક્યાંથી વાંધો હોય? લઈ જવાની વાત તો દૂર છે, હું જોઉં છું. તમારા ઘરના લોકો ક્યાં છે? હા બધા બારગામ ગયા છે 2-5 દિવસ માટે. બહારગામ ગયા છે ને તો એ લોકો આવે ત્યાં સુધી હું રાહ જોઉં છું. આ રોનક અને વેવાણ આ બંને જણ આવે નહીં ને આ વાતનો ખુલાસો થાય નહીં ને ત્યાં સુધી હું જઈશ નહીં. ને તમારી બધી વાત, તમે અત્યારે જે વર્તન કરી રહ્યા હતા ને મારી વહુ સાથે, બધી વાત હું એમને કરીશ. શું કામ કરી નાખશે? અરે બહુ તમારા પર આવી રીતે આ લોકો જુલમ ગુજારે છે, તમે મૂંગા મોડે સહન કરો છો. અરે હું તો કહું છું આવી જાઓ પાછા આપણા ઘરે, શું વાંધો છે? અંકલ સમજી જાઓ ને. હા એમને આવતા વાર લાગશે, સમજી જાઓ ને. મારે કાંઈ સમજવું નથી, હું ફક્ત એ લોકોની રાહ જોઉં છું. એ લોકો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું અહીં જ બેઠો છું. વહુ તમે પણ અહીં બેસો. ઉલમાંથી પડ્યા ચૂલમાં, હવે કેવી રીતે બધું હેન્ડલ કરીશ? ડોસી આવશે તો શું થશે એને ખબર પડશે તો. વાત કરવી જ છે મારે. ત્યારે નહીં વહુ, આવું કંઈ ચાલતું હશે? પણ હું ઘરે આવી જવા માટે તૈયાર છું ને, એમ પણ મારે અહીંયા નથી રહેવું. મારું મન નથી લાગતું આ ઘરમાં. તું ઘરે આવી જવા માટે તૈયાર છે એની ના નહીં, પણ તારી સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે એની જાણ તો થવી જોઈએ ને એ લોકોના પરિવારને. નહીં ચાલે આવું. અંકલ હું એ જ કહું છું, થવાનું હતું એ થઈ ગયું. અંકલ જુઓ, તમે આવું કરશો ને તો અમારું ઘર ભાંગી જશે. ઘર ભાંગી જશે? આ ઘર ભાંગવામાં બાકી રાખ્યું છે તમે કંઈ? હા અરે ભાભી એમનું તો જુઓ પતિ નથી. પણ એ ભાઈ તમે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મને થયું કે બહુ ટાઈમ થઈ ગયો ને, દામિની બેનની ખબર અંતર એમણે પૂછી જ નથી. રૂબરૂ બોલાવી લઉં, એમને પણ દામિની બેનની યાદ આવતી હશે હેને અંકલ? દેખાય છે ને મને તમારા કાચીડા જેવા રંગ દેખાય છે. શું અંકલ? જે રીતે રંગ બદલી રહી છે ને આ છોકરી બેન, શું થયું એ ભાઈ? આ તમારી દીકરી છે ને આ તમારી વહુ છે, પણ બંનેમાં ફરક કેટલો છે ખબર છે તમને? આ તમારી વહુ મારી દીકરી જેવી છે. એને તમારી વહુ મારી રહી હતી અને એ બી મારી આંખોની સામે. પપ્પાની વાતને છોડો, કઈ નથી.
મેં જ ફોન કરીને બોલાવ્યા હતા. મને છે ને આ ઘરમાં બસ કંઈ જ કહેવાની જરૂર નથી. હવે ભાઈ કંઈ નહીં કે ને તો પણ બધું જ સમજી જઈશ. હા. કારણ કે હું ઓળખું છું ને બરાબર. હા, બહુ મારી એટલે તો પહેલેથી મારી દીકરી આંખના કણાની જેમ ખૂચે છે. પણ એવી નહોતી ખબર રોનક કે તારી પત્ની મારી દીકરીનો જીવ લેવાની પણ કોશિશ કરી છે. જ્યારે કથામાં આવવાનું કહ્યું તો ઘરના કામના બહાના કાઢ્યા. કેમ? પ્લાન બનાવ્યો હતો. હા, પ્લાન બનાવ્યો હતો મારી દીકરીને મારવાનો. સરસ, બહુ સારું કર્યું. ખબર છે કાયદાકીય આની શું સજા મળી શકે તમને? મમ્મી હું કંઈ મારી થોડી નાખવાની હતી. તો ખાલી એમણે મારા પર હાથ ઉપાડ્યો હતો. દામિની તું વાત કર. હા, હું વાત કરું એક મિનિટ, હું તારી સાથે ફેર વાત નથી કરતો. રોનક, દામિની શું વાત છે? શું ફાયદો છે વાત કરવાનો ભાઈ? શું થઈ જશે એનાથી? કદાચ આ ઘરમાં મને સરખી રીતે કોઈ રાખતું હોય, ન રાખતું હોય, મને હેરાન કરતા હોય, મારી સાથે મારપીટ કરતા હોય કે છેલ્લે મને મારી નાખવાની કોશિશ જ કેમ ન કરે. મેં નક્કી કરી લીધું છે કે હું આ ઘરમાં નથી રહેવા માંગતી. એમાં ભાભીનો કોઈ વાંક નથી. જો કે છે ને કે છે એટલે તું કંઈ પણ કરીશ અને અમે લોકો માની લેશું એમ? અત્યાર સુધી તે જે કહ્યું ને એ બધું માન્યું, પણ હવે તે હદ વટાવી દીધી છે. તે મારી બહેન ઉપર હાથ ઉપાડ્યો, એને મારવાની કોશિશ કરી. રહેવા દે ને. તું શું કામ આટલો બધો તારી પત્ની પર ઉગ્ર થાય છે? કારણ કે તું તો એના પગલે ચાલવા વાળો છે. હા, તારી પત્ની તને જેમ નચાવતી એમ નાચતો ને. હા બેન, તને ભારે પડતી. તે એના માટે તો ન બોલવાના શબ્દ બોલ્યા છે. એક વિધવાને હું શું કામ પાલવું? હા, ભલે મારી બેન હોય, 15 દિવસ મહિનો સારી લાગે, આખી જિંદગી મારા માથે બોજ બનીને રહેશે. આ બધા શબ્દો તો તારા હતા રોનક. વેવાણ, મેં તો તમને કહ્યું જ હતું કે મારી વહુ મારા માટે મારી દીકરી જેવી છે. મારો દીકરો ગયો પછી મારી વહુ જ મારા માટે દીકરી દીકરો બંને છે. ને હું રાખવા રાજી જ હતો ને રહેતી જ હતી. હું એને દીકરીની જેમ જ રાખું છું, પણ આ સમાજના મેણા ટોણાથી કંટાળીને મારી વહુ અહીંયા આવી ગઈ ને એની આવી હાલત. ગળું દબાવતી હતી તમારી વહુ એનું ગળું. ખબર છે મને, જે વ્યક્તિને માણસ ગમતા જ નથી એને તો કેમ સમજાવવું? પણ સાંભળી લો તમે બંને જણ, તમે બંને આ ઘર છોડીને જઈ શકો છો. મારા માટે મારી દીકરી જીવે છે, બાકી બધા મરી ગયા. વેવાણ, મમ્મી, ઘરમાંથી બહાર ન કાઢો ને. અમે બંને ક્યાં જશું? અમે બંને નહીં, તું ફક્ત તારો વિચાર કરજે કે તું ક્યાં જઈશ. મમ્મી, તમે મને આ ઘરમાંથી જવાનું કહેશો ને હું ચાલ્યો જઈશ, કારણ કે દામિની સાથે જે અન્યાય થયો એમાં મારો પણ ક્યાંક ને ક્યાંક વાંક છે. પણ મેં જે કર્યું એ અમારો સંસાર બચાવવા માટે કર્યું હતું. મને એમ કે દામિનીના ઘરમાં રહેવાથી મારા અને ગોપી વચ્ચે કંકાસ થશે, બસ એ ટાળવા માટે થઈને હું દામિનીને ઘરમાંથી કાઢવાની કોશિશ કરતો હતો. પણ હું ક્યારેય એવું નહોતો ઈચ્છતો કે મારી બહેન દુઃખી થાય. અને આજે તો જ્યારે એના જીવ પર આવી બની છે તો ગોપી, હું તને ક્યારેય માફ નહીં કરી શકું. એટલે હું આજ પછી તારી સાથે ક્યારેય નહીં રહું. મમ્મી, હું આ વ્યક્તિ સાથે નહીં રહી શકું. શું કામ નહીં રહી શકે? અત્યાર સુધી મને આ ઘરમાંથી કાઢવાનો પ્રયત્ન એટલે જ કરતો હતો ને કે તારું લગ્ન જીવન બચી જાય. તો અત્યારે તું ભાભીને કાઢવાની વાત કરે છે. કાંઈ કરવાની જરૂર નથી. અરે પણ મારા માટે કાંઈ કરવાની જરૂર નથી. એને તારો જીવ લેવાની કોશિશ કરી. તો એમ પણ હું ક્યાં જીવું છું? એમ પણ જીવથી લાશ જ થઈ ગઈ છું. આજે મને અફસોસ થાય છે કે હું શું કામ આ ઘરમાં આવી. આના કરતા તો પારકા લોકોના જે મેણા ટોણા હતા ને એ સારા હતા. કોઈને સાચું જ કહ્યું છે કે ભાઈ છે ને ત્યાં સુધી પોતાનો હોય કે જ્યાં સુધી ભાભી ના આવે. એકવાર ભાભી આવી ગઈ જે ભાઈ પોતાનો નથી રહેતો. શું ફેર પડે? મારે તો ગમે ત્યારે એવું જ છે ને, અહીંયા રહું કે મારા સાસરીમાં રહું. પોતાના ધક્કો મારે ને એના કરતા તો પારકાના વેડ સાંભળી લેવાને વધારે સારું. અને મારા કારણે જેને તમારે કોઈ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. ભાભી પણ આ જ ઘરમાં રહેશે ને ભાઈ પણ. હું આ બધું કરવા માટે આ ઘરમાં નહોતી આવી. દામિની વહુ,
તમારી વાત સાચી છે. જો બેન, હું મારી વહુને લઈ જાઉં છું મારા ઘરે. એ આજીવન ત્યાં જ રહેશે. અને હું તો કહું છું, કોઈ સારો મુહૂર્તે જોઈને હું એને પરણાવી દઈશ અને દીકરીની જેમ એની વિદાય કરીશ. આ મેં નિર્ણય કરી લીધો છે. પણ મારી બહુ દીકરી અહીં નહીં રહે. અને તમે પણ અમારે કારણે તમારો દીકરો અને તમારી બહુને ઘરમાંથી બહાર નહીં કાઢો. વેભાઈ, મેં તો મારી દીકરીની વિદાય કરી હતી, પણ મને નહોતી ખબર કે તમારા ઘરમાં પણ એ દીકરી જ બનશે, બહુ નહીં. આજે તમને જોઈને એમ થાય છે કે તમે તો ગમે તેમ તોય પારકા હતા, તોય મારી દીકરીને પોતાની બનાવીને રાખી. જવાન દીકરો ગુમાવ્યો છતાંય તમે મારી દીકરીને ઊણી આજ નથી આવવા દીધી. પણ આ ઘરના પોતાના કહેવાતા પોતિકાઓએ તો મારી દીકરીનું જીવન ઝેર કરી નાખ્યું. અરે પલે પલે મારી એને. મમ્મી, માફ કરી દો મને. દામિની બેન, તમારી પણ માફી માંગુ છું. માફી છે ને, માણસ ભૂલ કરે ને અને માંગે તો માફ પણ કરી દેવાય, પણ ગુનાની માફી? મમ્મી, હું મારા ઘરે જઈશ તો મારા પપ્પાને શું કહીશ કે કઈ વાત ઉપર હું ઘરે પાછી રીસામણે આવી ગઈ? હું કોઈને ફોટો બતાવવા જેવી નહીં રહું. અંકલ, સમજાવો ને મારા સાસુને. બેન, જો બેન, જે કંઈ થયું છે તે મારી વહુને કારણે થયું છે ને. હા? તમારી દીકરી નથી હવે, એ મારી વહુ જ છે ફક્ત. તમે અમારે કારણે તમારા ઘરમાં ક્લેશ નહીં કરો. તમારો દીકરો ને વહુ આ લોકો અહીં જ રહેશે. જે કંઈ થયું હશે એ સમય પ્રમાણે બધું ભૂલાઈ જશે. તમે તમારા જીવનમાં સુખી રહો. હું મારી વહુને લઈને જાઉં છું અહીંથી. તમે તમારા દીકરા વહુને તમારીથી અગળા ના કરો. ચાલો વહુ બેટા, આપણે જઈએ. સોરી દામિની બેન, માફ કરી દેજો મને. માફી ના માંગો, કારણ કે ભાભી છે ને એ માં સમાન હોય છે. મમ્મી, આ ઘરમાં તમે રહેશો, પણ સાસુ વહુના કોઈ સંબંધ આપણી વચ્ચે નહીં રહે. દુનિયાને બતાવવા માટે તમે મારી વહુ અને હું તમારી સાસુ, પણ બસ કારણ કે મારા દિલમાં અને મારા મગજમાં આ વાત ક્યારેય નહીં ભૂસાય, ક્યારેય નહીં. મમ્મી પણ ખુશ થવું જોઈએ તારે તો ખુશ થવું જોઈએ. તે જે ધાર્યું હતું એ થઈ ગયું. દામિનીને કાઢવા માટે તે આટલી બધી કોશિશ કરી અને જો તું સક્સેસ થઈ ગઈ. મારી બેન આ ઘરમાંથી ચાલી ગઈ. રોનક, ભૂલ થઈ ગઈ. તમે તો મને આવું ના બોલો. માફ કરી દો મને. શરમ નથી આવતી ને તને? હાથ જોડે છે. આજ હાથ તે મારી બેન પર ઉપાડ્યો હતો ને, એનું ગળું દબાવ્યું હતું ને. હવે તારી સજા એ જ છે કે તું આ ઘરમાં તો રહીશ, અમારી સાથે પણ રહીશ, પણ હોઈશ તું એકલી જ. રોનક, મારે એકલું નથી રહેવું. કેટલી મોટી ભૂલ. સાચી જ વાત છે. આની સજા જ હોવી જોઈએ. માફી ક્યારેય નહીં.